ભુજ જતી લક્ઝરી બસ અને ઓવરટેક કરતી ઇકો વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. જોરદાર ટક્કરથી બસ પલટી ખાઈ ગઈ હતી અને ઇકો ગાડીનો ભૂક્કો થઈ ગયો હતો. ખાવડા માર્ગ ઉપર લાંબી વાહનોની કતાર જોવા મળી અને બંને તરફ ટ્રાફિક જામ થયો. હવે ખાવડા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. કચ્છ જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટના સતત વધી રહી છે. આજે રવિવારે બપોરે ખાવડા ભીરંડિયા માર્ગ ઉપર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ખાવડાથી ભુજ તરફ જતી ખાનગી લક્ઝરી બસ અને ઇકો કાર વચ્ચે લુણિયા ફાટક નજીક ભારે ધડાકાભેર અકસ્માત સર્જાતા જેમાં 2 લોકોના મૃત્યુ થયા છે. અકસ્માતના ઘટનાને પગલે બંને તરફ ટ્રાફિક જામ થયો છે. લક્ઝરી બસ સામેથી આવતી ઓવરટેક કરતી ઇકો સાથે અથડાઈ હતી. ખાવડા ભીરંડિયા માર્ગ પર બસ અને ઇકો વચ્ચે ભયાનક ટક્કર થઈ છે. બંને વાહનોમાંથી એક વ્યક્તિના એમ કુલ 2 વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ થયા છે. દુર્ઘટનાથી બંને વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક માહિતી અનુસાર ખાવડાથી મુસાફરો ભરીને આ ભુજ લક્ઝરી બસ આવતી હતી અને ઇકો કારને ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો. બંને વાહનોને ભારે નુકસાન થયું છે અને 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે.